લગભગ રામાયણમાં અથવા તો મહાભારતમાં એક ખૂબ સરસ વાત લખી છે કે જ્યારે જ્યારે 1 ઓગસ્ટ હોય અને શુક્રવાર હોય ને ત્યારે તમારે તમારી ફિલ્મો રિલીઝ કરવી, તો તમારી ફિલ્મો છે એ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર થઈ જશે. જો તમે રામાયણ મહાભારત ધ્યાનથી વાંચ્યું હશે તો બેમાંથી એક ગ્રંથમાં લખેલી છે. મેં આવું કેમ કીધું? કારણ કે ગયો શુક્રવાર તમે જોયો ને, જુલાઈનો એન્ડ આગળ છેલ્લો શુક્રવાર, તો ત્યારે કંઈ નહોતું બોલિવૂડમાંથી કંઈ આવેલું, નહોતો ગુજરાતીમાંથી કંઈ આવેલું, અને એ શુક્રવાર આખો ખાલી હતો. પણ 1 ઓગસ્ટ જેવી આવી ત્યારે ગુજરાતીમાંથી પણ 2-3 જણા તૈયાર થઈ ગયા, હિન્દીમાંથી પણ 2-3 જણા તૈયાર થઈ ગયા. એટલે આ બધું લખેલું હોય તો જ એ પ્રમાણે ફોલો કરતા હોય ને લોકો. કારણ કે આટલે મોટી મગજમારી ચાલી રહી છે. ચાલો હિન્દીવાળાને તો છોડો, એ લોકો તો લડી લેશે, પણ ગુજરાતીમાં પણ તમે નથી જોતા કે એવું કહેવામાં આવે છે કે ભાઈ 52 જ અઠવાડિયા છે, તો પછી ક્લેશ તો થવાનો જ છે. તો આટલી બધી મગજમારી હોવા છતાં શુક્રવારો ખાલી જાય છે, તો પછી કંઈક શક્તિ હોવી જોઈએ કે ભાઈ અમુક શુક્રવારે જ ફિલ્મો રિલીઝ કરવી જોઈએ, તેનાથી ફાયદો થાય, અમુક શુક્રવારો ભલે ખાલી જાય. આ બધું હોય ને તો જ આવું થાય. એટલે 1 ઓગસ્ટે તો 2 ગુજરાતી ફિલ્મો આવી છે, હિન્દીમાંથી પણ 2 આવી છે, ટોટલ 4 ફિલ્મો આવી છે. અને એક સારી વાત એ છે કે ગુજરાતી ફિલ્મોને જે શો છે ને એ ખૂબ ઓછા મળ્યા છે. એટલે ઓછા શો હારે ગુજરાતી ફિલ્મો સુપરહિટ કેમ થાય એ તમારે જાણવું હોય ને, તો આ બંને ફિલ્મો છે એને તમે જ્યાં સુધી થિયેટરમાં ચાલે ત્યાં સુધી ફોલો કરજો, એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ 1 ઓગસ્ટે જ્યારે જ્યારે ફિલ્મો આવશે એ બધી સુપરહિટ જ થશે. આપણે વિશ્વગુરુ અને મહારાણી આ બંનેની પહેલા દિવસનો હું હાલ છે ને એ જોવાનો છે. હવે એક વસ્તુ મેં આમાં નોટ કરી, અને આ ફિલ્મથી જ મેં નોટ કરી, આની પહેલાં તો નહોતી થતી. વિશ્વગુરુ છે એને તમે બુક માય શોમાં એનો ઇન્ટરેસ્ટ રેટ જોજો, 11,000+ છે. વાત ખૂબ સરસ છે, સારી વાત છે કે ભાઈ એટલો બધો ઇન્ટરેસ્ટ રેટ છે, લોકો ફિલ્મ જોવા માટે આટલા બધા આતુર છે, એ ખૂબ સરસ વાત છે અને સારી વાત છે. મહારાણીનો પણ તમે જોજો, 3,000+નો ઇન્ટરેસ્ટ તો એમાં પણ છે. હવે શો કમ્પેરિઝન કરીએ. વિશ્વગુરુનો ઇન્ટરેસ્ટ 11,000+નો છે, પણ એના શો જોઈએ ને તો મેક્સિમમ સિનેમાઘરમાં એક શો છે. કોઈક સિનેમાવાળા એવા છે બિચારા દિલદાર કે એણે 2 શો આપ્યા છે. આ હું સુરતની વાત કરું છું, મેં અમદાવાદનું જોયું પણ નથી, પણ લગભગ હું જ્યારથી આ બધું કરું છું ત્યારથી હું જોઉં છું તો સુરત અને અમદાવાદમાં મહદઅંશે બધું સરખું જ હોય છે. એટલે વિશ્વગુરુમાં સુરતમાં એવી પરિસ્થિતિ છે કે બધાએ એક એક શો આપ્યા છે. કોઈક દિલદાર સિનેમાઘરવાળો છે એણે 2 શો આપ્યા છે. મહારાણીમાં જોઈએ તો મેક્સિમમ 2 શો આપ્યા છે. કોઈક દિલદાર સિનેમાવાળો છે કે જેણે 3 શો આપ્યા છે. બાકી મોર્નિંગ શો માટે જોઈએ ને તો બંને ફિલ્મો ફાંફા જ મારે છે. આખા સુરતમાં આટલા બધા થિયેટરો છે, એમાંથી 2 થી 3 થિયેટર એવા છે કે જ્યાં મહારાણીના મોર્નિંગ શો છે. વિશ્વગુરુનો એક પણ મોર્નિંગ શો સુરતમાં નથી. આ વસ્તુ છે. તો હવે થયું છે એવું કે વિશ્વગુરુનો ઇન્ટરેસ્ટ 11,500+નો છે, 11,000+નો છે, તો એના શો ઓછા છે. મહારાણીમાં જોઈએ તો એનો ઇન્ટરેસ્ટ ફક્ત 3,000+નો જ છે, પણ વિશ્વગુરુના કમ્પેરમાં શો આના વધારે છે. તો હવે પબ્લિકને જો ફિલ્મ જોવા માટે આટલો બધો ઇન્ટરેસ્ટ હોય તો પછી ફિલ્મને શો આપવામાં થિયેટરવાળાનો વાંધો શું આવ્યો, અમારો સવાલ છે. એટલે બની શકે કે આ ઇન્ટરેસ્ટ પણ હવે પૈસા દઈ અને વધારી શકાતો હશે કે નહીં એ મને ખબર નથી, પણ મને આજે શક ગયો કે આવું કઈ રીતે પોસિબલ બને. જો આટલા બધા ઇન્ટરેસ્ટેડ લોકો હોય બુક માય શોમાં, તો પછી એને શો પ્રોપર તો મળવા જોઈએ ને. એક મોર્નિંગ છે, એક ઇવનિંગ છે અને નાઇટ છે, 3 શો તો પ્રોપર મળવા જોઈએ ને. એવું નથી. તો બંને ફિલ્મોના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શન કંઈ ઉકાળી નહીં લે, કંઈ જ નથી થવાનું. હા, 10 લાખની અંદર બંનેના રહેશે. મહારાણી છે તો એનો પણ લગભગ 7 થી 8 લાખ રૂપિયા પહેલા દિવસનું નેટ રહે. વિશ્વગુરુ છે એનું 4 થી 5 લાખ, બસ એનું તો 5 લાખ અંદર જ રહેશે અત્યારે, એવું પ્રિડિક્શન છે. બાકી જોઈએ હવે શું થાય છે. અને તમે કઈ ફિલ્મ જોવા જવાના છો એ મને જણાવજો. ફિલ્મ રિવ્યૂની વાત કરું તો બંને ફિલ્મોનો રિવ્યૂ તો હું કરવાનો જ છું. મહારાણીનો કંઈક 5 થી 6 વાગ્યાનો શો છે, તો એ પ્રમાણે રિવ્યૂ આવશે સાંજ સુધીમાં કદાચ, અથવા તો શનિવારે સવારે. અને વિશ્વગુરુ છે તો એનો લગભગ 12:30-1 વાગ્યાનો શો છે, તો એનો ટ્રાય કરું કે આજે ને આજે રિવ્યૂ આવી જાય, કારણ કે વિશ્વગુરુ પતે એટલે તરત જ મહારાણી માટે નીકળવાનું જ છે. તો જોઈએ હવે આજથી અથવા તો મેક્સિમમ શનિવાર સુધીમાં તમને બંને ફિલ્મોના રિવ્યૂ મળી જશે. ધન્યવાદ.